આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી છે। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી છે। ડાંગ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। તો 7 દિવસ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એ વિસ્તાર કે જે દરિયાકાંઠા સાથે જોડાયેલા છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड आज के लिए प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर और बोटाद डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, सूरत और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો મેદાનમાં ગોપાલ ઇટાલિયા સામે મહેશ ગિરીબાપુએ વ્યક્ત કર્યો આક્રોશ। સનાતન ધર્મ વિરુદ્ધ કરી હતી ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી। કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ। મહેશ ગિરીબાપુએ ગોપાલ ઇટાલિયાને સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર ગણાવ્યા। કંસ અને રાવણની સાથે ગોપાલ ઇટાલિયાની કરી સરખામણી। મહેશ ગિરીબાપુ બાદ કિન્નર અખાડાના નીલમદે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ। કહ્યું તું જે વિસ્તારમાં આવ્યો છે ત્યાં કિન્નર પણ માતાજી તરીકે પૂજાય છે। અગાઉ ગોપાલ ઇટાલિયાએ કિન્નર મુદ્દે કરી હતી ટિપ્પણી। યજ્ઞેશ દવે પણ ગોપાલ ઇટાલિયા મુદ્દે કર્યા પ્રહાર। કહ્યું કે જે વ્યક્તિ જન્મથી જ વિકૃત હોય અને જેની માનસિકતા સનાતન ધર્મની વિરુદ્ધ હોય તે ક્યારેય સુધરતો નથી, તે ફક્ત સુધરવાનો ડોળ કરે છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ખાતરનો મુદ્દો ગાજ્યો। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ખાતર મામલે પ્રહાર। કહ્યું દારૂ ખુલ્લા મળે છે અને ખાતરની 3 થેલી માંગીએ તો 1 જ મળે। દારૂની બોટલ જોઈએ એટલી મળે પણ ખાતર ન મળતું હોવાના આરોપ। ખાતર મુદ્દે ગોપાલ ઇટાલિયાના પ્રહાર પર જયેશ રાદડિયાનો વળતો જવાબ। કહ્યું ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી, ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો। વિસાવદરના ભલગામમાં ખાતરની ફરિયાદ મળતા ભેસાણ અને વિસાવદર પહોંચાડ્યું હતું 700 ટન ખાતર। વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો। પાર્ટી દ્વારા થતી અવગણનાને લઈને પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ આપ્યું રાજીનામું। પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી। વિસાવદર પેટા ચૂંટણીમાં પહેલા ચુવાડિયા ઠાકોર સમાજમાં નારાજગી। પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું 40 થી 50 હજાર વોટિંગ હોવાનો દાવો। વધુ મતદારો હોવા છતાં અવગણના થતી હોવાનો આરોપ।